પરિક્રમા આવી ચંદ્ર સરોવર અને ત્યાં યાત્રાનો મુકામ પડ્યો છે. આજે પણ દરેક વખતે પરિક્રમા આવે ચંદ્ર સરોવર પર મુકામ થાય. મહારાસનો મનોરથ ચંદ્ર સરોવરમાં થતો હોય છે. કહેવાય છે કે આ જ સરોવરમાંથી રાસ સમયે ચંદ્રમાનો ઉદય થયો. આનું એક નામ પરાસોલી પણ છે. પૌરાણિક કથા એમ કહેવામાં આવે છે કે વ્યાસજીના પિતા હતા પરાશર મુનિ, અને એ સમયે અહીંયાથી યમુનાજીનો પ્રવાહ વહેતો હતો, પણ અહીંયાથી બે ફાંટા પડતા અને વચ્ચે એક દ્વીપ જેવું હતું, બેટ જેવું હતું, ટાપુ જેને કહ્યું. પણ યમુનાજીનું કીર્તન સાહિત્યમાં એનો શબ્દ કહું ને તો એને કહેવાય પુલીન. તિહારો પુલીન મોહી ભાવે. પુલીન કેવું કહેવાય કે યમુનાજીના પ્રવાહમાં કેટલાક ભાગો થોડાક ઊંચા થઈ જાય, બેટ જેવું બની જાય, અને એમાં સુંદર કુંજ નિકુંજો ઉગી હોય, અને ત્યાં ઠાકોરજી લીલા કરે. એટલે યમુનાજીમાં પુલીનનું મહત્વ છે અને ગિરિરાજજીમાં કંદરાનું મહત્વ છે. ત્યાં આ માધુર્ય ભાવની લીલા થાય. યમુનાજીના તટ ઉપર અને ગિરિરાજજીની તરેટી ઉપર બાલ લીલા, અને કંદરા અને પુલીનમાં કિશોર લીલા થાય છે. આ બંને લીલાઓ અહર્નિશ લીલાઓના દર્શન છે ને. અહ એટલે દિવસ, નિશ એટલે રાત. દિવસની લીલાના પણ સંયોગ છે અને રાત્રિની લીલામાં પણ સંયોગ છે. અને એટલા માટે ગિરિરાજજી અને યમુનાજી આ બંને એવા છે કે એમને અખંડ સંયોગ છે, અખંડ સંયોગ છે. અને એટલે જ બંનેને દૂધ ચડે છે, કારણ કે દૂધ પરમ પ્રેમનું પ્રતીક છે. સદાય ભગવત પ્રેમમાં ભીજાયેલા રહે છે. યમુનાજીને વિરહ નથી. ક્યાંય કોઈ એવું પદ સાંભળ્યું કે યમુનાજી પ્રયોગ કરતા હોય કે ક્યારે પ્રભુ મળશો? અખંડ સૌભાગ્યવતી છે અને અખંડ સંયોગવતી છે. ઘણા લોકો અખંડ સૌભાગ્યવતી હોય પણ અખંડ સંયોગ ના હોય. અમને તો અખંડ સંયોગ છે. અને ગિરિરાજજીને પણ, કારણ કે સવારની લીલા ગૌચારણની લીલા એ પણ ગિરિરાજજીમાં, અને રાત્રિની લીલા ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. બંને લીલાઓના અનુભવ છે. તો બેટ છે, તો અહીંયાથી બે પ્રવાહ હતા. અને એવી પુરાણોમાં કથા આવે છે કે પરાશર મુનિ મત્સ્ય ગંગા સત્યવતી કન્યા, અને ન કરવાનું કૃત્ય સંધ્યાકાલમાં થયું. કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો કાંઠો હતો ને એટલે કોઈ અસુર નહીં, પણ ભગવાનના જ્ઞાના અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું આ બેટમાં. એટલે યમુનાષ્ટકમાં મહાપ્રભુજી કહે, ધ્રુવ પરાશરા ભિષ્ટ દે ઘના ઘન નિભે સદા, ધ્રુવ પરાશરા અભિષ્ટ દે. ધ્રુવજીને અભિષ્ટ ફળ યમુનાજી આપ્યું, અને બીજું પરાશર મુનિને અભિષ્ટ ફળ આપ્યું. આ પરાશર મુનિ હતા વ્યાસજીના પિતા. એટલે વ્યાસજીનું એક નામ છે કૃષ્ણ દ્વૈપાયન. દ્વીપમાં જન્મ થયો એટલે દ્વૈપાયન કહેવાય. શ્યામ હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન. તો આમ આ બેટમાં એટલે પરાસોલી, પરાશર મુનિના નામ પરથી અપભ્રંશ થઈને પરાસોલી નામ પડ્યું. એક મત એવો છે, એક મત એવો છે કે જે પરમ રાસનો અનુભવ ઠાકોરજી અહીંયા કરાવ્યો. પરમ રાસ એટલે પરાસોલી. પરમ રાસ જ્યાં થયો એ પરાસોલી. એમ ચંદ્ર સરોવરને પરાસોલી નામથી પણ પરિચય આપવામાં આવે, કારણ કે મહારાસ અહીંયા થયો છે. એને અનેક સ્થાન રાસના તો છે, પણ જ્યારે ઠાકોરજીએ વેણુનાદ કર્યો સારસ્વત કલ્પમાં, અને એની જે કથા આપણે ત્યાં માનીએ છીએ કે ઠાકોરજીએ જ્યારે વેણુનાદ કર્યો ને એ અલૌકિક ચંદ્રમાં, એ અલૌકિક કામને વધારનારો વેણુનાદ ઠાકોરજીએ કર્યો. કહેવાય છે કે ચંદ્રમાનો એ દિવસે પ્રકાશ એવો હતો, એવો પ્રભાવ કે આખું આ ચંદ્ર સરોવર ચંદ્રરૂપ બની ગયું. એવું પ્રતિબિંબ ચંદ્રમાનું પડ્યું કે જાણે સાક્ષાત ચંદ્રમા ભૂતલ પર આવી ગયો. એટલે એનું નામ ચંદ્ર સરોવર પડ્યું. એમ આ રાસની પરમ રાસસ્થળી છે કે જ્યારે ગોપીજનો ને પ્રભુએ આમંત્રિત કર્યા, પ્રશ્નોત્તરી થઈ, હાર્યા, લઘુ રાસનું દાન કર્યું, મનમાં મદ આવ્યો, અને મદ જોઈ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. પ્રભુ અંતર ધ્યાન થયા. ગોપીઓ શોધવા લાગી પ્રભુને. શોધતા શોધતા બ્રજના અનેક સ્થાનોમાં, કારણ કે બ્રજની રાસલીલાના અનેક સ્થાનો છે, ત્યાં તો નિત્ય રાસ થાય. જો સુખદેવજીની આગળ જે વર્ણન કર્યું છે ને, ગોપાલદાસજી તો કહે દિવસ એકાદની ઉત્તરા કુંવર પ્રતિ, એમ કહ્યું. એકાદ દિવસની લીલાનું જ ભાગવતજીમાં વર્ણન છે.
કારણ કે 7 જ દિવસ હતા, વધારે સમય નહોતો, એટલે વર્ણન ન કરી શક્યા. આ તો સારું થયું. એ જ અમારા કીર એટલે સુક અને એના તનિયા, કીર તનિયાઓ પ્રગટ થયા, અષ્ટ સખાઓ પ્રગટ થયા કે એમણે સુખદેવજીની વાણીને વિસ્તારથી ગાઈ છે. સુખદેવજી ન ગાઈ શકે, પણ કીર્તનિયા આપણા આ અષ્ટ સખાની વાણી જે જે લીલાઓ ભાગવતજીમાં વર્ણન કરવાની રહી ગઈ, યા ગુપ્ત રૂપે, ગૂઢ રૂપે વર્ણન કરી સુખદેવજી આગળની કથા કહેવા લાગ્યા, એનો વિસ્તાર આ અષ્ટ સખાઓએ કર્યો છે. એટલે જ 12 માસના આપણા ઉત્સવના કીર્તનો આપણને મળે છે, જેના સંકેત ભાગવતજીમાં મળે છે. યુગલ ગીતમાં પણ 12 માસની લીલા ગૂઢ રૂપે છુપાયેલી છે, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને એ સમયે આ એ પરમ પવિત્ર સ્થળ છે જ્યાં એ શરદનો ચંદ્રમા જાગ્યો. ઠાકોરજીએ ગોપીઓના જ્યારે અહંકારનું પ્રશમન થઈ ગયું, ગોપીઓ દીનતા જાગૃત થઈ, ગોપીઓની અંદર આધિદૈવિક દીનતા, આંખમાંથી ચોધાર આંસુ રડવા લાગી. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્તદા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. અને કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ રડે છે. અને એ જ ક્ષણે આ સ્થાન પર તાસામાવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ગરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થઈ ગયા. અને આકાશમાં દેવતાઓ દુંદુભીઓના નાદ કરવા લાગ્યા. કોઈ ગોપીએ પખાવજ લીધી, કોઈએ વેણો લીધી, કોઈએ ઝાંઝ લીધી, અને રાસ વિલાસ કહે કર પલ્લવ. એક એક ભુજ ગ્રીવા મેલી, એક એકના કંધા પર હાથ રાખ્યા છે. ક્યારેક એકના કટી પર હાથ રાખે, ક્યારે એક એક ચરણ ઊંચા કરે, ક્યારે એક એક હાથ ઊંચા કરે. જેમ જેમ પ્રભુ નચાવતા જાય એમ આખું પરિકર નૃત્ય કરી રહ્યું છે. સુંદર કિંકણીઓ અને નુપુરના ધ્વનિઓ ગુંજી રહ્યા છે, અને એ જ તાલમાં ઝાંઝ અને પખાવજ વાગી રહ્યા છે. માનો આજે આખી રાત્રિ કઈ અલૌકિક બની છે. શ્વેત ચંદ્રમાનો પ્રકાશ પથરાયો છે. માનો ધરતી રાણી પણ શ્વેત ઓઢણી ઓઢી રાસલીલામાં જોડાવા આવ્યા હોય. બધું જ શ્વેત છે. અને ચાંદનીમાં ઠાકોરજી મહારાજનું દાન કરી રહ્યા. ગિરિરાજજીની પરિક્રમા કરો તો, 9 કોષની પરિક્રમા કરો તો ચંદ્ર સરોવર થઈને જવાય. આ એવું અલૌકિક સ્થાન છે, મહારાષ્ટ્રની ભૂમિ છે. અહીંયાથી અલૌકિક ચંદ્રમાનો ઉદય થયો છે. ઠાકોરજી પોતાના નિજાનંદનું દાન કરી રહ્યા છે. અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવી રહ્યા છે. જીવાત્મા પરમાત્માની સાથે ખેલી રહ્યો છે. અલૌકિક સ્થળ બન્યું, અલૌકિક સમય બન્યો, અલૌકિક લીલા થઈ. ચંદ્રવિહારીજીના દર્શન અહીંયા છે. બાઉજીના મંદિર અહીંયા વિરાજમાન છે. બધે જ દંડવત કર્યા. અહીંયા સુરદાસજીનું સ્થાન છે. પરાસોલી એ સુરદાસજીનું દ્વાર છે. જેમ અષ્ટસખાના દ્વારની ચર્ચા કરીએ છીએ એમ સુરદાસજીનું સ્થાન આ છે. સુરદાસજી અષ્ટસખામાંના એક સખા. નેત્રોના આકારે નથી, પણ પ્રભુ જે લીલા કરે એના દર્શન સુરદાસજીને થાય છે. સ્વયં મહાપ્રભુજી જેના પર કૃપા કરી હોય, મહાપ્રભુજી જેને દ્રષ્ટિ આપી હોય, એને કેવી દ્રષ્ટિ મળે. કેવલ 10મ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી. સુરદાસજી જયારે મળ્યા ને ત્યારે બ્રહ્મસમન લીધું, શરણે આવ્યા, અનુક્રમણિકા સંભળાવીને 10મ સ્કંદની સઘળી લીલાઓ સુરદાસજીની આગળ બધી પ્રગટ થઈ ગઈ. સુરદાસજીને લઈ ગયા ગોકુલ મહાપ્રભુ અને આજ્ઞા કરી કે સુરદાસ ગોકુલ કે દર્શન કરો. અને વલ્લભની વાણી તો સ્વરૂપાત્મક છે. આધિદૈવિક ગોકુલના દર્શન થવા લાગ્યા. નંદાલયના આંગણામાં હાથમાં માખણનો લોંદો લઈ નવનીત લાલ ઘૂંટણીએ ચાલતા હોય એવા રીંગણ લીલાના દર્શન થયા. એવા પ્રગટ નેત્રોથી સુરદાસજીને દર્શન થયા છે. કુટુરન ચલત રહેનું તનુ મંડિત, અને આખું શ્રીઅંગ રજથી મંડિત થયું છે. એવા સુંદર બાલકૃષ્ણ પ્રભુના દર્શન થયા. સુરદાસજી પર એવી કૃપા થઈ, જેવી જેવા શૃંગાર ધરતા શ્રીજી એવા એવા કીર્તન ગાતા, એવા પદ ગાતા. અનેક અનેક પ્રસંગો સુરદાસજી માટેના તો ઘણા. 1.25 લાખ પદ રચવાનો મનોરથ સુરદાસજીનો હતો, પણ હજી 25,000 પદ બાકી છે. શું કરવા? સ્વયં ઠાકોરજીએ સુર શ્યામ નામથી સુરદાસજીનો એ મનોરથ પૂરો કર્યો. સુરદાસજીને કહ્યું કે સુરદાસ, તમારો મનોરથ મેં પૂરો કર્યો છે. જે જે સુર શ્યામ છાપ રાખી છે એ 25,000 પદ મારા દ્વારા રચિત છે. એમ પ્રભુએ રચ્યા છે. સમય થયું કે હવે લીલામાં જવાનો સમય થયો છે. પરાસોલીમાં આવીને બિરાજ્યા સુરદાસ. અન્ન જળનો ત્યાગ કરી દીધો છે. ગુસાઈજીને ખબર પડી
कि सूरदास जई रहा है, कुष्टी मार्ग को जहाज जा रहे हो, जाको कछु लेनो हो सो ले लो। आव्या गुसाई जी पधार्या, चित्त की वृत्ति कहां है सूरदास? જ્યારે પણ અષ્ટ સખા લીલામાં પધારતા હોય અને ગુસાઈજી કૃપા કરીને પધારે અને પૂછે ગુસાઈજી કે અભી ચિત્ત की वृत्ति कहां है? ખંજન નયન રૂપ રસ માતે, એ યુગલ સ્વરૂપની અલૌકિક રસમય લીલામાં સુરદાસજીનું ચિત્ત છે. અને એટલામાં બાજુ ઉભેલા વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે સુરદાસ, શ્રી વલ્લભના ચરણોમાં આવી અનન્ય શ્રદ્ધા તમને છે, આટલા આટલા 1.25 લાખ પદ રચ્યા પણ મહાપ્રભુજીનું એકે પદ ન ગાયું. અને ત્યારે સુરદાસે કહ્યું, ન્યારો દેખતો તો ન્યારો ગાતો. જુદા જોયા હોત મહાપ્રભુજીને પ્રભુ કરતા તો જુદા પદ ગાત, પણ મેં તો વલ્લભ અને શ્રીજીને એક જ કરીને જોયા છે. એટલે ખાલી નામ ઠાકોરજીનું ધર્યું છે, પદ તો શ્રી વલ્લભના જ મેં ગાયા છે. મેં બંનેમાં ક્યારે ભેદ જોયો નથી. છતાંય તમે કહો છો તો આ પદ ગાઉં છું. મારા 1.25 લાખ પદોના ફલરૂપ આને જાણો. એટલે જ આપણે ત્યાં નિયમ છે કે જ્યારે પણ કીર્તન આપણા સત્સંગ આદિ પૂરો થાય ત્યારે આશ્રયનું પદ ગવાય. અને આ આશ્રયનું પદ એમને શબ્દ નથી આવ્યો, ભાગવતજીમાંથી આવ્યો છે. કારણ અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. ભક્તને એમ થાય કે નિરોધ ભગવાનમાં થઈ ગયો, હવે આગળ શું? પછી આગળ મુક્તિ લીલા. મુક્તિ થઈ ગઈ પછી શું? તો કે આશ્રય સિદ્ધ થયા વગર મુક્તિ અને નિરોધ બંને નિષ્ફળ છે. એટલે છેલ્લે આશ્રય લીલા. એટલે જ આપણે ત્યાં બધા જ વધાઈ આદિ બધું ગાયા પછી છેલ્લે આશ્રય સિદ્ધ કરવામાં. પણ કોઈ ઉત્સવ હોય ત્યારે આશીષના પદ ગવાય કે જુગ જુગ રાજ કરો શ્રી વલ્લભ ગોકુલ જુગ જુગ રાજ કરો. મોટો ઉત્સવ હોય ત્યારે આશીષના પદ ગવાય. અને પ્રાય આપણા સત્સંગને વિરામ આપતા આપણે આશ્રયનું પદ ગાઈએ છે, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસે. કારણ કે આ આખું એનું તો કેટલો બધો ભાવ, આશ્રયના પદના તો કેટલા અર્થો કર્યા છે. આપણે ગણતરી પ્રમાણે કહ્યું ને કે દ્રઢ ઇન ચર આમ ગણો તો 13 અક્ષર થાય. કારણ કે આશ્રય સિદ્ધ કરવા માટે 2 મંત્ર મહાપ્રભુજી આપણને આપ્યા છે. એક 8 અક્ષરનો અષ્ટાક્ષર અને બીજો 5 અક્ષરનો પંચાક્ષર. 8 અને 5 13. ત્યારે દ્રઢ ઇન ચરણન કેરો ભરોસે. અને સુરદાસજીના મુખમાંથી શબ્દો સાયા, સૂર કહા કહે દ્વિવિધ આધરો વિના મોલ. જેને 2 નથી દેખાતા, જે એક જોવા ટેવાયેલો છે. જ્યારે જ્યારે મેં શ્રીજીને જોયા છે ત્યારે એમના મુખમાં મને વલ્લભ દેખાયા છે. જ્યારે જ્યારે વલ્લભને જોયા છે ત્યારે એમના રોમ રોમમાં મને શ્રીજી દેખાયા છે. આ ભેદત્વનું દર્શન મેં કર્યું છે. બિના મોલ કો ચહેરો. એવા હું આ પદ આ જગ્યા ઉપર પ્રગટ થયું છે. રચ્યું નથી, પ્રગટ્યું છે. આ જેટલી પણ રચનાઓ છે એ રચના નથી, બધાના પ્રાગટ્ય થયા છે. એવું આ ચંદ્ર સરોવર પરાસોલી સુરદાસજીનું દ્વાર. સુરદાસજીને વંદન કરીએ. આવા ભગવદીઓનું સ્મરણ પણ આપણા હૃદયમાં ભાવને જગાડનારું છે. અને એટલા માટે સત્સંગ આદિમાં આપણે ત્યાં અષ્ટ સખાનું સ્મરણ કરાય છે. શ્રીનાથજીની આજુબાજુ અથવા દ્વાર ઉપર અષ્ટ સખાના ચિત્રો આદિ પધરાવીએ છીએ. કારણ કે આવા ભગવદીઓનું ચિંતન. હું તો કહું, આપણા ઘરમાં એવા કેટલા ફોટા કે એ ફોટાને જોઈને ઠાકોરજીનું સ્મરણ થાય. એ ચિંતન કર. આમ આ સુરદાસજીનું સ્થાન. અહીંયા ઠાકોરજી શ્રીનાથજી બાવાનો જલઘરો છે. કૂવો છો યાદવેન્દ્ર દાસજીએ કૂવો ખોદ્યો તો ખરા, પણ એમાંથી ખારું પાણી નીકળ્યું. ગંગાજી પાસે ગયા, ગંગાજીમાં ડૂબકી લગાવી, હાથમાં જલ લીધું ને વિનંતી કરી કે હે ગંગાજી, આ શ્રીનાથજી બાબાને શ્રમ પડી રહ્યો છે, આપ હવે એ કૂવામાં પ્રગટ થાઓ. અને ગંગાજીએ પ્રગટ થઈને વચન આપ્યું કે હા, હવે તમે જલ જઈને ચાખો. અને જ્યાં જલ ચાખ્યું મીઠું મધુરું જલ બની ગયું. આ યાદવેન્દ્ર દાસજીએ ઠાકોરજીના કુવા બનાવવાની એકલા હાથે ઠાકોરજીનો કુવો ખોદ્યો. શ્રીનાથજીનો જલઘરો કહેવાય. 2 નગારા જેવા પથ્થરો છે, એ ઇન્દ્ર નગારા કહેવાય છે કે રાસ સમયે એણે આ નગારા વગાડ્યા છે. મહાપ્રભુજીના બેઠકજી છે.
મહાપ્રભુજીએ જ્યારે રાસલીલાનું અલૌકિક વર્ણન અહીંયા કર્યું વૈષ્ણવની આગળ, ત્યારે વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ, આપ તો પ્રગટ દર્શન કરો છો, કૃપા કરીને અમને પણ દર્શન કરાવો. મહાપ્રભુજીએ પોતાનું સંધ્યાવંદનનું જલ જઈને જ્યાં વૈષ્ણવ પર છાંટ્યું અને નેત્રોમાં લાગતાની સાથે પ્રગટ નેત્રોથી રાસલીલાના દર્શન સર્વ વૈષ્ણવને થયા. શ્રી ગિરિરાજ બાવાના દર્શન કરાવ્યા પ્રગટ નેત્રોથી. એવી કૃપા મહાપ્રભુજી અહીંયા કરી. શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં દંડવત પ્રણામ કર્યા, જારી ચશ્વશ કર્યા. ગુસાઈજીના અહીંયા બેઠકજી છે, ગુસાઈજીના વિરહના બેઠકજી છે. અલૌકિક પ્રસંગો છે. જ્યારે ઠાકોરજીની એવી ઈચ્છા થઈ કે મારે ગુસાઈજીને વિપ્રયોગનું દાન કરવું છે, વિરહનું દાન કરવું છે. આપનું સ્વરૂપ તો સંયોગનું છે, પણ જ્યાં સુધી સંયોગ અને વિપ્રયોગ બંનેનો અનુભવ ન થાય ત્યાં સુધી રસ અધૂરો છે, મારી प्राप्ति अधूरी है. और इसलिए मुझे गुसाई जी को विप्रयोग का दान करना है. इसलिए कृष्णदास को अधिकारी को आज्ञा की कि आप कुछ भी करो और गुसाई जी को वियोग करा. અને શ્રીનાથજીની આજ્ઞાથી ગુસાઈજીના દ્વાર રોક્યા. શ્રીનાથજીના સેવામાં પધારતા હતા ગુસાઈજી, અને કૃષ્ણદાસ અધિકારી હતા મંદિરના. દ્વાર રોકીને કહ્યું કે સેવાનો પહેલો અધિકાર તો ગોપીનાથજીના લાલજી પુરુષોત્તમજીને છે. એક શબ્દ બોલ્યા વગર મહાપ્રભુજીના સેવકનો એટલો આદર ગુસાઈજી રાખતા. અને ગુસાઈજી ત્યાંથી પધારીને સીધા ચંદ્ર સરોવર આવીને બિરાજ્યા છે. તાપ કરે છે, વિપ્રયોગ કરે છે. એક શ્રીનાથજીની બારી હતી અને એ ચંદ્ર સરોવરમાંથી દેખાતી, અને ત્યાંથી શ્રીનાથજી એમને દર્શન આપતા. જ્યારે ખબર પડી તો એ પણ ચણાવી દીધી, બારી પણ બંધ કરાવી દીધી. શ્રીનાથજીના દર્શન નહીં થાય. 6 માસ સુધી વિયોગ કરાવ્યો. ગુસાઈજીએ 9 વિજ્ઞપ્તિઓ લખી છે. અંબુદસ્ય સ્વભાવો એમ સમય વારી પુંચતી તથાપી ચાતક ખિન્ન રટતેવ ન સંશય. સ્વાતિ બિંદુ જ પીવાનું છે, ચાતકને ખબર છે, છતાં એ તો આખો વર્ષ પ્રતીક્ષા કરતો રહે છે. એને ખબર છે કે અમુક સમય જ પડવાનું છે બિંદુ, પણ એ સમય જ આવીને ઉભો નથી રહેતો. એ તો 12 માસ પ્રતીક્ષા કરતો રહે. એ જ તો વિયોગીનો ધર્મ છે. પ્રભુ આપ કૃપા કરશો ભરોસો છે, પણ હું પણ ચાતકની જેમ આપના મુખ બિંદુના દર્શન કરવા માટે સદાય લાલાયિત છું. ગુસાઈજી પોતાના સરતા અશ્રુઓથી એક સલાકામાં એ અશ્રુ લે, કાજળ સરતું એ અશ્રુ બિંદુ અને સલાકામાં લઈ અને શ્રી ગુસાઈજી શ્રીનાથજી બાબાને એક શ્લોક લખી વિજ્ઞપ્તિના મોકલે. અને એ શ્લોક એક કાગળમાં બીડી અને માળાજીમાં મૂકી દેવામાં આવે. માલાજીમાં છુપાવી દે ગુસાઈજી. અને એ સમયે શ્રીનાથજીની માલાજી ચંદ્ર સરોવરમાં સિદ્ધ થતી. એટલે આજે નાથદ્વારામાં માલા બોલવાનો પ્રકાર છે કે માલાજી પધાર રહે, માલાજી પધરાવો, આમ જોરથી બોલાય. કારણ કે એ સમયે ચંદ્ર સરોવરમાં સિદ્ધ થતી એટલે પોકારવામાં આવતા કે માલાજી પધરાવો. એટલે ગુસાઈજી માલાજીમાં વીટળાવીને વિજ્ઞપ્તિના શ્લોકો મોકલે. શ્રીનાથજીને માલાજી ધરવામાં આવે, પણ જ્યારે અનવસર થાય અને આસપાસ કોઈ મૂક્યા વિતર્યા ન હોય ત્યારે માલાજીમાંથી એ પત્ર ગોતે શ્રીનાથજી બાબા, અને શ્રીનાથજી એક શ્લોક વાંચે અને શ્રીનાથજીની આંખમાંથી પણ અશ્રુપાત થવા લાગે કે મને પણ ક્યારે સંયોગ ગુસાઈજીનો થશે. મૂળમાં તો ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે ગુસાઈજી. અને એ સમયે શ્રીનાથજી બાબાએ જે બીડું આરોગ્યું હોય એના પાનની પીક સલાકાથી લઈ અને શ્રીનાથજી બાબા જે શ્લોક ગુસાઈજીએ લખ્યો હોય એના ઉત્તરમાં બીજો શ્લોક લખી અને ગુસાઈજીને મોકલાવે. અને જ્યારે માલા બીડા સરાવવામાં આવે ત્યારે આજે પણ તમે હવેલીમાં જોશો ને તો સરાવીને મુખિયાજી માલા બીડા વલ્લભકુલને પધરાવશે. એ ક્રમ ગુસાઈજીથી શરૂ થયો કે શ્રીનાથજીના દર્શન તો નથી થતા, પણ મુખિયાજી શ્રીનાથજીનો સંયોગ મળે ગુસાઈજીને એટલે પ્રસાદી માલા બીડા લઈ અને ગુસાઈજીને પધરાવવા આવે. અને ગુસાઈજીને માલા બીડા આપે અને જ્યારે પધારી જાય અને જ્યારે ગુસાઈજી એ બીડું ખોલે, એટલે જૂના સમયમાં પેલી બીડી ખાલી ના રાખતા, બીડું આખું હતું, ઉપરથી સૂકું પત્તું વીટળાયેલું હોય, એમાં સળી ખોસેલી હોય. અને એ ખોલે ત્યારે શ્રીનાથજીનો લખેલો શ્લોક એ પાનના પત્તા ઉપર ગુસાઈજી વાંચે અને ગુસાઈજીના ચોધાર આંસુએ રડવા લાગે. શ્રીનાથજી બાબા હવે બહુ સમય નથી આપને મળવાનો, જલ્દી આપની મુલાકાત થશે. અને એ પાન હોય એ જલમાં બોળી અને ગુસાઈજી આરોગી જતા. અને એટલા માટે ગુસાઈજીએ લખેલી વિજ્ઞપ્તિઓ મળે છે, પણ શ્રીનાથજીએ લખેલી વિજ્ઞપ્તિઓ નથી મળતી, કારણ કે ગુસાઈજી પોતે આરોગી ગયા. આમ 6 માસનો વિપ્રયોગ શ્રી ગુસાઈજીને થયો. અને જ્યારે સમાચાર મળ્યા
ગિરધરજીએ બીરબલને કહ્યું. બીરબલે સિપાહીઓને મોકલ્યા, કૃષ્ણદાસ અધિકારીને જેલમાં મોકલવામાં આવ્યા. અને આ સમાચાર જ્યારે ગુસાઈજીને મળ્યા કે મહાપ્રભુજીના સેવકને આવો કારાગૃહમાં, શ્રી વલ્લભના સેવકને આવો શ્રમ, જ્યાં સુધી એ નહીં છૂટે ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ નહીં કરું. અને બીરબલે જઈને સમાચાર આપ્યા કે કૃષ્ણદાસ, તમે જેને વિયોગ કરાવ્યો એ ગુસાઈજી તમારી પાછળ અન્ન જળનો ત્યાગ કરીને બેઠા છે. ત્યારે એવો તાપ કૃષ્ણદાસને થયો. મેં કેટલો શ્રમ ગુસાઈજીને કરાવ્યો. અને જ્યારે કારાગૃહમાંથી છોડ્યા ત્યારે દોડતા ગુસાઈજીના ચરણોમાં પડી ગયા કૃષ્ણદાસ. અને એ સમયે કીર્તન પ્રગટ થયું, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદેવા. આ ચંદ્ર સરોવર પર ગુસાઈજી બિરાજેલા છે અને કૃષ્ણદાસ અધિકારી ચરણોમાં આવીને પડ્યા છે. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદેવ. આપ તો પરમ કૃપા, અમારા જેવા દુષ્ટ જે આપનો અપરાધ કરે, આપને વિપ્રયોગ કરાવ્યો, છતાંય મારા જેવા માટે આપ અન્ન જળ છોડીને બેઠા છો. આપના જેવું કૃપાળુ બીજું કોણ? આજે પણ અમુક કીર્તનો તો શાશ્વત છે. આજે પણ વલ્લભકુળની આરતી ઉતારતા હોઈએ ત્યારે આ પદ આપણે ગાતા હોઈએ. ખરેખર તો ગુસાઈજીની વધાઈ છે. પણ જ્યારે વલ્લભકુળની આરતી ઉતારીએ ત્યારે એમનામાં ગુસાઈજીની ભાવના કરીએ કે ગુસાઈજીની કેવી કૃપા રહી છે આ વૈષ્ણવી સૃષ્ટિ ઉપર. અને આ ગુસાઈજી રૂપ વલ્લભકુળ અમારી સન્મુખ બિરાજ્યા છે. અને ગુસાઈજીના આશીર્વાદ આમના થકી અમને મળી રહ્યા છે. તમે વલ્લભકુળમાં કોઈ વ્યક્તિને જોશો તો વ્યક્તિના આશીર્વાદ લાગશે. ગુસાઈજી અને મહાપ્રભુજીને જોશો તો મહાપ્રભુજી અને ગુસાઈજીના આશીર્વાદ તમને. કોના આશીર્વાદ લેવા એ તો દંડવત કરનાર ઉપર છે, વંદન કરનાર પડશે કે તમે કોના આશીર્વાદ લો છો. તો આમ આ પદ ગાન કરી અને ક્ષમા યાચના કરી છે. તો આ ચંદ્ર સરોવરમાં ગુસાઈજીના બેઠકજી છે, ત્યાં ધોતી ઉપરના આપણે ધર્યા. ગિરધરજીના બેઠકજી છે, ગિરધરજીએ ભાગવતજીનું પારાયણ અહીંયા કર્યું હતું. શ્રી ગોકુલનાથજીના બેઠકજી છે. શ્રી ગોકુલેશ પ્રભુ અહીંયા બિરાજમાન થયા, ભાગવતજીનું પારાયણ કર્યું. અનેક પ્રસંગ ગોકુલેશ પ્રભુના પણ અહીંયા આવે છે ચંદ્ર સરોવર પરના. ચતુર્બુદ્ધદાસ જ્યારે રાસલીલા વાળાને ગોકુલનાથજીએ બોલાવ્યા, બ્રજવાસીના બાળકોને બોલાવ્યા અને રાસ કરવાનું કહ્યું. ત્યારે ગાનારો કીર્તન કોઈ હતું નહીં એટલે ચતુર્બુદ્ધદાસજીને બોલાવ્યા. ચતુર્બુદ્ધદાસજી કહે કે શ્રીનાથજીની સન્મુખ સિવાય હું ક્યાંય ગાતો નથી, મારો ટેક છે. ત્યારે ગોકુલનાથજીએ કહ્યું તમે ગાઓ, શ્રીનાથજી સ્વયં તમને નાચતા દેખાશે. અને જ્યાં ચતુર્બુદ્ધદાસજીએ રાસનું કીર્તન ગાયું, સ્વયં શ્રીનાથજી ત્યાં પ્રગટ થયા અને મહારાસ કરતા દર્શન ચતુર્બુદ્ધદાસને આપ્યા. એવી ગોકુલેશ પ્રભુએ અહીંયા કૃપા કરી અને પ્રગટ નેત્રોથી શ્રીનાથજીના દર્શન કરાવ્યા. અને બીજા પણ અન્ય અનેક પ્રસંગો, ચંદ્ર સરોવર પરાસોલીના તો અનેક પ્રસંગો આદિ રાસ આદિક લીલાના આવે છે. કૃષ્ણદાસ અધિકારી આદિના પણ આવે છે, એમને પણ રાસલીલામાં આસક્તિ હતી. તો એ પણ પદ અહીંયા ઉપલબ્ધ છે. અને રાસ ચોતરા ઉપર અનેકવિધ પ્રકારની લીલાઓના અનેક વર્ણનો મળે છે.